જોઈએ છે મારી? મને ચોકલેટ આપી શરી થાય જરૂરથી તો વિડીયો શૂટ ને રીલ્સ ને એવું બધું કર. આ હું છે તું હું છે? હું એક કન્ટેનર છું. આ કન્ટેનર છે. 20 ફીટનું 40 ફીટનું? હું તો 52 ફીટનું છું. જય મગલ, કેમ છો તમે બધા? મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો જો બહારનો મોસમ તો એકદમ મસ્ત છે. અને હવે એક રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગયો અત્યાર તો વિડીયો શૂટ ને રીલ્સ ને એવું બધું કરતા હતા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા મજામાં જશો. હું પણ એકદમ મજામાં છું. તમારા વ્લોગમાં બન્યા રહેજો. આગળ શું શું થવાનું છે એ પણ હું તમને બતાવીશ. સોરી તો એ શું કરે છે? શું બનાવે છે? મને કોઈ શીખડાવતું જ નથી. ના, આ રીતો સેતા સુધી જ નથી શીખવા. પછી શીખવા પડશે ને. રોટલો બનાવવાનું બીજું શું? દહીં તીખારી અને રોટલા બને છે. તો મારું કામ શું છે આજે? લસણ ફોલવાનું. તો મારે લસણ ફોલવાનું છે. તો જે હું આમાંથી લઈ લઈશ લસણ. આજનું કામ મારું ખાલી એટલું જ છે, લસણ ફોલવાનું. તો જો ફાઇનલી અમારું લસણ ફોલાઈ ગયું છે અને રીતિના રોટલા પણ બની ગયા. એક તળે છે અને બની ગયો છે. અને હવે બનાવવાની છે દહીં તીખારી. એ રીતો જ બનાવશે. અને બીજી ખીચડી બનાવવાની છે ગિરનારી. એ રીતા ગિરનારી ખીચડી બનાવવાની. કઈ હેલ્પ જોઈએ છે મારી? મને ચોકલેટ આપી શરી થાય. મારી ફેવરિટ ચોકલેટ છે ડેરી મિલ્ક. મારો ભાઈ આવી ગયો લાગે. અને વરસાદ ચાલુ થઈ ગયો છે ને ભાઈ આવી ગયો છે. જો ધીમે ધીમે વરસાદી વાતાવરણ ચાલુ થઈ ગયું છે અને ચરી તો જોવાયું છે ભીડી આવી ગઈ એમ કરીને. જો આવી ગયો વરસાદ ચાલુ થઈ ગયો છે. એ તો હમણાં મેં બતાવ્યું તું જવું વાતાવરણ કે વરસાદ તો ચાલુ થવાનો જ છે એમ. જો આવવાનો હોય તો આવ્યો કેમ? જો આવ્યો. એ ખેબડા અભી અભી ના 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 માર ચોકલેટ લઈને વયો ગયો. માર ચોકલેટ જોવે તો દેવાય એટલી ચોકલેટ. અને આ અભી એની ચેનલ નવી ખોલી છે વોઇસ ઓફ એનિમલ્સ. તો એને બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. યુટ્યુબ માં ને ફેસબુક માં બધે જોવા મળશે. અને આ છે કાનો. તો એમની નવી ચેનલ ઓપન થઈ ગઈ છે. તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને મારા વ્લોગમાં બન્યા રહેજો. આગળ શું થાય જોઈએ. મને તો વરસાદી વાતાવરણ બહુ જ ગમે છે. તમને ગમે છે નહીં? જરા કમેન્ટ કરજો ને. જેવા બધા નાના નાના છોકરા છે કેવા રમે છે. મને મારું બાળપણ યાદ આવી ગયું આ બધું જોઈને. જો છે ને એકદમ સરસ મજાનું વરસાદી વાતાવરણ. અને આ અમે રહીએ છીએ એનો એરિયો. તો રીતે રોટલા પણ બનાવી લીધા છે. દહીં તીખારી હવે બનાવવાની છે અને થોડીક આપણે બનાવશું. આપણે હવે થોડુંક બનાવશું થોડીક ગિરનારી ખીચડી. તો એ પણ આપણે જોઈએ હમણાં આગળના વ્લોગમાં. તો જો ખીચડી બનાવવાનો સામાન બધો લઈ લીધો. લસણ ફોલાઈ ગયું, બટેટું, ડુંગળી અને લીલા મરચા. નવરીતાબેને કામકાજ કરી દીધું છે ચાલુ. અને જો અમે અમારું કામ કરીએ છીએ, મશીન એનું કામ કરે છે. જો ધડાધડ ફરે છે બાકી.
જો દહીં થી ખારી બને મેં થોડીક ધાણા નાખ્યા છે. આ હું છે તું હું છે કન્ટેનર છે 20 ફીટ નું 40 ફીટ નું હું તો 52 ફીટ નું 40 ફીટ ના લાગે જય રોટલા છે ને દહીં થી ખારી છે જેના સ્પેશિયાલિસ્ટ છે અમારા ભાઈ અને એ રીતે બને નાખી છે ગિરનારી ખીચડી માર ગિરનારી કેવી હોય તો ગિરનારી ના હોય ખોટી વાત છે સવાલ ઉઠાવજો આની માટે ભલે ઉઠાવતા હાલો કુમાર તો હારું હાલો ખાઈ લઈએ હવે એટલે પતી જઈ વાર્તા ફરી મળશું નવા વ્લોગ સાથે તો આવા નવા વ્લોગ જોવા માટે ચેનલને કરી સબસ્ક્રાઇબ